જ્યારે અહીંયા શેર બજાર ચાલુ હતું ત્યારે ધીરુભાઈ અંબાણી છે, અડાની ગ્રુપ છે, એ અહીંયા નાસ્તો કરવા આવતા હતા, અમારું ચવાણું લઈ જતા હતા. મારું રેગ્યુલર ચવાણું બહુ ફેમસ છે. એમાં ટોટલ 13 આઈટમ આવે છે. એ હું તમારી સામે બતાવું. અચ્છા અંકલ, તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને તમને ચવાણનો ટેસ્ટ કેવો લાગે છે અહીંયા? મારા પપ્પાના પપ્પા અહીંયા ખાતા હતા ચવાણું. વિઝિટ કરીને જવાનું, વિઝિટ કરીને જવાનું. ઓકે, અને ટેસ્ટમાં કેવું લાગે છે તમને? ટેસ્ટમાં સારું લાગે લઈ ગયા. અચ્છા, એવું છે. दोस्तों अभी मैं आ चुका हूँ शेयर बाज़ार की ऑफिस में. अरे मैं डीमेट अकाउंट खुलवाने नहीं आया हूँ, लेकिन अहमदाबाद में माणिक चौक के पास सबसे पुरानी शेयर बाज़ार की ऑफिस है. देखिए आप मेरे पीछे जो देख सकते हैं वो शेयर बाज़ार की सबसे पुरानी ऑफिस है. उसके ऊपर लिखा हुआ है 1976 में ये ऑफिस बिल्डअप हुई थी. अभी तो बिल्कुल बंद है, लेकिन इस ऑफिस के पास करीबन 100 सालों से शेयर बाज़ार यानी जूना शेयर बाज़ार चवाणा वाला, और यहाँ पे वो दुकान करीबन 100 साल से भी ज़्यादा पुरानी है. फ्रेंड्स आप सोचिए, अहमदाबाद में ऐसी ऐसी कई जगह है कि जो करीबन 100, 110, 120 साल पुरानी हो. तो चलिए फ्रेंड्स उस चवाणे की शॉप के बारे में जानकारी लेते हैं. इतने सालों से वो शॉप यहाँ पे, और यहाँ पे ऐसा कहा जाता है कि यहाँ का जो चवाणा है वो देश विदेश सभी जगह पे पार्सल भी होता है. तो चलिए पूरी जानकारी देता हूँ मैं मेरे एक वीडियो में. बने रहेगा मेरे वीडियो में, काफ़ी इंटरेस्टिंग रहेगा. हेरिटेज वीडियो रहने वाला है ये चवाणे की शॉप का और जूना शेयर बाज़ार की ऑफिस का. सबसे पहले मैं आपको इस शॉप का लोकेशन बता दूं, तो मैं ज़रा कैमरा टर्न आउट करता हूं. आप ये देखिए सामने जो देख रहे हैं वो माणिक चौक है. माणिक चौक के आप जैसे ही अंदर आते हो तो ये देखिए जो सामने ये जो शॉप दिखाई दे रही है वो है जूना शेयर बाज़ार चवाणा वाला की शॉप. फाइनली मैं पहुंच गया हूं शेयर बाज़ार चवाणा वाला की शॉप के पास. देखो फ्रेंड्स, ये भी वीडियो थोड़ा सा गुजराती हिंदी मिक्स में रहेगा. तो चलिए मैं आपको इन्फॉर्मेशन देता हूँ शॉप के बारे में. पहले अपने ओनर से मिलते हैं. કેમ છો સર? મજામાં? મજામાં. સર શું નામ છે તમારું? મારું નામ મહેશ ગુંજલાલ નાગર છે. ઓકે સાહેબ, ખાલી મને એટલું બતાવશો કે આ જે શોપ છે કેટલા વર્ષ જૂની હશે લગભગ? આ શોપ 100 વર્ષ જૂની દુકાન છે. 100 વર્ષ જૂની દુકાન છે. અને આ જ જગ્યાએ છે, અહીંથી જ તમે આ બિઝનેસ છે તમારા કહેવાય કે દાદા પરદાદા આ જ જગ્યાએ પર? દાદા અહીંથી જ શરૂઆત કરી હતી પહેલા. અહીંથી જ શરૂઆત કરેલી છે. મારું રેગ્યુલર ચવાણું બહુ ફેમસ છે. એમાં ટોટલ 13 આઈટમ આવે છે. એ હું તમારી સામે બતાવું. અચ્છા, 13 આઈટમ આવે છે અંદર? શું વાત કરો છો? તીખી સેવ છે. ઓકે. આ જાડી સેવ છે. બરોબર. આ ટમટમ છે. ઓકે. આ ફૂલવડી, રતલામી સેવ, મમરી, મગ, દાળ, ચણા, દાલમૂટ, નાયલોન સેવ છે, મોરો સેવ છે, તીખો ચેવડો છે. આ ટોટલ 13 આઈટમ છે. આનું આ ચવાણું બને છે. આ બહુ ફેમસ છે અમારે ત્યાં. કોઈને મંગાવવું હોય તો અમે કુરિયર કરીએ છીએ દેશ વિદેશમાં. ઓકે. મંગાવી શકો. અચ્છા, 13 આઈટમનું ચવાણું આ તમે કુરિયર ને બધું પાર્સલ સેવા પણ અહીંયા ઉપલબ્ધ છે ખરી? હા. અચ્છા મહેશભાઈ, શું ટાઈમિંગ છે આ તમારા શોપનો જરા બતાવશો અમારા વ્યુઅર્સને? અમારે સવારે 9 વાગે ખુલી જાય છે અને સાંજે 9 વાગ્યા સુધી ચાલુ હોય છે. ઓકે. અને રવિવારે રજા કે એવું કંઈક સર? રવિવારે સવારે 9 થી રાતે બપોરે 1 વાગ્યા સુધી. એ અમારી બાજુમાં દુકાન છે એ ખુલે છે. સાંજે 5 થી રાતે 1 વાગ્યા સુધી ખુલે છે. બરોબર. અને બાજુમાં અમારી એક બીજી દુકાન છે, એ રાતે 1 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. તમારી શોપ છે બાજુમાં? અમારી જ શોપ છે. ઓકે. અને સર આમાં કેટલી આઈટમો કેટલી તમારી જોડે આમાં? અમે ટોટલ 60 આઈટમ રાખીએ છીએ. ચલો મિત્રો, અહીંયા જે કસ્ટમર ઊભા છે એમને પૂછીએ કે ભાઈ ચવાણાનો ટેસ્ટ એમને કેવો લાગે છે, કેટલા વર્ષોથી આવે છે, કેમ કે ખાસા વર્ષો જૂની શોપ છે. તો ચલો એક અહીંયા અંકલ ઊભા છે એમને પૂછીએ. શું નામ છે અંકલ તમારું? મારું નામ કુલીન શાહ. અચ્છા અંકલ, તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને તમને ચવાણાનો ટેસ્ટ કેવો લાગે છે અહીંયા? મારા પપ્પાના પપ્પા અહીંયા ખાતા હતા ચવાણું. પછી પપ્પાના પપ્પા
50 વર્ષ તો થઈ જ ગયા હશે 50 વર્ષ ત્યાં ને મને આજે થયા 52 વર્ષ. ઓકે, તમે ટેસ્ટમાં કેવું લાગે છે એનું ચવાણું એની કોઈ ટેસ્ટમાં પણ એની એ જ ક્વોલિટી જે મારા દાદા ખાતા હતા, મારા પપ્પા ખાતા હતા, એ જ ક્વોલિટી આજની તારીખમાં છે. વસ્તુ? અચ્છા, એટલે પૂરેપૂરો સંતોષ, કેમ કે આ તો તમારી પૂરેપૂરો પેઢીઓ આ વસ્તુ કહી રહી છે. હા, એટલે અમે લોકો મણિનગરથી બી અહીંયા જ લેવા આવવું પડે. એમની ભલે ત્યાં બી બ્રાન્ચ છે નવરંગપુરા વાળી, ઓકે, પણ એકચ્યુઅલી જે ડબ્બાવાળો ને અહીંયા કહેવાય ઓટલાવાળો, હા, એ સ્વાદ હજી એનો એ જ છે. ભલે નવરંગપુરાથી લઈએ પણ સ્વાદમાં ફરક આવે. ઓકે, બાકી આ સ્વાદ એનો એ જ છે. એકનો એક છે એમનો. એનો ઓકે, થેન્ક યુ. અહીંયા એક બીજા એક કસ્ટમર આવે છે, ચલો તો એમને પૂછીએ કે ભાઈ એમને કઈ રીતનું છે, કે નામ સાંભળીને આવ્યા છે કે શું છે એમનું. સર, શું નામ છે તમારું? જીતેન્દ્ર રાઠોડ. ઓકે, જીતેન્દ્રભાઈ, તમે કેટલા ટાઈમથી આવો છો ને કઈ રીતે આમનું નામ સાંભળીને આવ્યા છો, કઈ રીતનું છે સાહેબ તમારું? એમનું નામ તો સાંભળેલું જ છે, ઓકે, સારું જ છે એમનું બધું, ઓકે. પણ આ અહીંયા લાલ દરવાજા માણેક ચોક બાજુ આવીએ અચ્છા, તો નાસ્તા ટાઈપ લેતા જઈએ. ઓકે, એટલે કે વિઝિટ કરીને જવાનું, અહીંથી Visit કંઈક કરીને કરીએ, જવાનું. હા. ઓકે, અને ટેસ્ટમાં કેવું લાગે છે તમને? ટેસ્ટમાં સારું, સારું ઘણી લાગે. વખત લઈ ગયા. અચ્છા, એવું છે. ઓકે સર, થેન્ક યુ. જ્યારે અહીંયા શેર બજાર ચાલુ હતું ત્યારે ધીરુભાઈ અંબાણી છે, અડાણી ગ્રુપ છે, એ અહીંયા નાસ્તો કરવા આવતા હતા, અમારું ચવાણું લઈ જતા હતા. અચ્છા. એટલું અમારું ચવાણું ફેમસ છે. શું વાત કરો છો? એટલે ધીરુભાઈ અંબાણી, અડાણી એમણે તમારું ચોમાણું ટેસ્ટ કરેલું છે અહીંયા. હા, શું એમને વાત અમારું છે? ચવાણું ખાધેલું છે. એટલે તો એમની સફળતાનું રહસ્ય અહીંથી શરૂ થયું છે. હા. ભાઈ, તમે સાંભળ્યું, જોયું મહેશભાઈએ શું કીધું, કે જે રિલાયન્સ ફાઉન્ડેશનના માલિક ધીરુભાઈ અંબાણી, આપણે મુકેશ અંબાણીના ફાધર, એ અહીંયા આવતા હતા. એમનો ચવાણાનો પણ એમણે અહીંયા ટેસ્ટ કરેલો છે. તમે વિચાર કરો, એટલે તમે સમજી શકો કે સફળતાની જે ચાવી છે એ જૂના શેર બજારથી શરૂ થઈ છે, રિલાયન્સ ફાઉન્ડેશનની. મહેશભાઈ, બીજા કોઈ સેલિબ્રિટી અહીંયા તમારી શોપ પર આવ્યું? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે ને, એમાં હાજી. અમારું દુકાનનું નામ 2 વાર આવેલું છે. ઓકે, એટલે તારક મહેતાના સિરિયલમાં તમારી દુકાનનું નામ આવ્યું હા, છે. સિરિયલમાં 2 વાર અમારી દુકાનનું નામ આવેલું છે. સ્ક્રીન પર નીચે નંબર આવી રહ્યો છે. અરે યાર, પણ પૂછવાનું તો રહી ગયું. ઊભા તો રહો, કેટલું લેશો તો તમને આપશે પૂરી ડિલિવરી, એ તો પૂછવાનું રહી ગયું. અચ્છા મહેશભાઈ, કેટલું પરચેસ કરશે તો તમે ડિલિવરીનું કુરિયરનું કઈ રીતનું છે? હવે ઓછામાં ઓછું 900 ગ્રામ ડિલિવરી કરીએ છીએ ઓકે, અમદાવાદમાં, ગુજરાતમાં અને ગુજરાતની બહાર અમે કુરિયર કરીએ છીએ. ઓકે. ડિલિવરી ચાર્જ નોમિનલ જ છે. અચ્છા, એટલે કોલ કરશે અને તમને તમે વોટ્સઅપ પર એડ્રેસ મોકલાવો ઓકે. એટલે અમે કુરિયર કરી દઈએ, એટલે તમારે પેટીએમ કરી દેવાનું. ઓકે, અને તમે એમને ડિલિવરી કરી દેશો. હા. તો કેવો લાગ્યો આ મિત્રો વિડીયો? જુઓ, ધીરુભાઈ અંબાણીની પણ શરૂઆત અહીંથી થઈ છે મિત્રો, યાદ રાખજો. તો ચલો મિત્રો, મારો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો. હા, તો ચલો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો આ પૂરો વિડીયો જોવા માટે. થેન્ક યુ.